આઘોઈ ગામની અંદર દારૂની મોટા પાયે સમસ્યા છે। કેટલાક યુવાનો આ દારૂના દૂષણના કારણે મૃત્યુ પામેલા છે, જે બંધ કરાવો એવી રજૂઆત મહિલાઓ આમ આદમી પાર્ટીના કિસાન મહાપંચાયત કાર્યક્રમના નવા કટારિયા મધ્યે યોજાયેલ ત્યાં પહોંચી ત્યારે ગોપાલભાઈ ઇટાલિયાના ચાલુ વક્તવ્ય દરમિયાન જણાવેલ કે આમ આદમી પાર્ટીની સ્થાનિક ટીમને સાથે રાખીને તમારા ગામની અંદર જનતા રેડ પાડવામાં આવશે, જેની હું જાહેરમાંથી ખાતરી આપું છું। આ જાહેર ખાતરી બાદ પણ દારૂ બેફામ વેચાતા આમ આદમી પાર્ટીએ આઘોઈ ગામની મહિલાઓ સાથે રાખી અને જનતા રેડ પાડવામાં આવી હતી। આઘોઈ ગામમાં અલગ અલગ સ્થળે ચાલતા 3 દારૂના પોઈન્ટો પર જનતા રેડ પાડેલ અને જાળીઓમાં પી રહેલ દારૂડિયાઓ અને બુટલેગરો દોટ લગાવીને ભાગી ગયેલ, પરંતુ તેમની પાસે જે દારૂ હતો તે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પાછળ દોડતા બુટલેગરો ફેંકીને નાસી છૂટેલ। જે દારૂ વિવિધ પોઈન્ટોમાંથી સાથે લઈ સામખિયાળી પોલીસ સ્ટેશન મધ્યે આવેલ ત્યારે ત્યાંના સ્થાનિક સામખિયાળી પોલીસ સ્ટેશનના પીઆઈ વી.કે. ગઢવી સાહેબની દ્વારા બુટલેગરોને છાવરતા જણાવેલ કે આ દારૂ તમે ક્યાંથી લાવ્યા છો, આ પ્રતિબંધિત વસ્તુ છે, અમે તમારા ઉપર ગુનો દાખલ કરશું। ત્યારે કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ડોક્ટર કાયનાતબેન અંસારી આથાએ કહ્યું કે દારૂ કે ડ્રગ્સ પકડાય તો તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે કે ઘરે લઈ જવામાં આવે છે। સાહેબ, તમે જે કામ નથી કરી શકતા તે કામ અમે કરીને લાવ્યા છે, તમારું કામ અમે આસાન કરી દીધું છે અને તમે બુટલેગરોને છાવરવા તમે અમારા ઉપર આરોપ નાખો છો કે તમે આ તમારા ઘરેથી લાવ્યા છો, એનો મતલબ એમ કે તમે હપ્તા ખાઓ છો। ખરેખર તમારામાં શ્રમ જેવી વસ્તુ છે કે નહીં? તો વધુમાં એડવોકેટ સુરેશભાઈ મકવાણા અને આમ આદમી પાર્ટી પ્રમુખ શ્રીએ જણાવ્યું હતું કે સાહેબ, અમે જનતા રેડ શું કરી તે પહેલાં અમારી પાસે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લાઈવ વિડીયો છે કે અમે આ દારૂ ઘરેથી લાવ્યા છે, કે આ કોઈ ગામમાં ચાલતા પોઈન્ટ પરથી લાવ્યા છે। તેમણે વધુમાં કહ્યું હતું કે ખરેખર ગુનેગારોને છાવરવા કરતાં આવી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા પર વધારે ધ્યાન આપો। આ જનતા રેડ કરતા સમયે આઘોઈ ગામની મહિલાઓ તથા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રીમતી ડોક્ટર કાયનાતબેન અંસારી આથા, એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ શ્રી સુરેશભાઈ મકવાણા, ભચાઉ તાલુકા પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ પીરાણા, કિસાન સેલ પ્રમુખ ડાયાભાઈ આહિર, યુથ વિંગ રાપર શહેર પ્રમુખ કાંતિભાઈ ગોહિલ, પારસભાઈ ઠાકોર, એલબી ભરવાડ, મણિબેન વાઘેલા તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ અને અનેક લોકો આ જનતા રેડમાં જોડાયા હતા। સ્ટોરી પરત ઠાકોર, કચ્છ। આજરોજ અમારા સાથીદાર લક્ષ્મણભાઈ પીરાણા, ભચાઉ પ્રમુખ શ્રી દયાભાઈ, કિસાન સેલ પ્રમુખ શ્રી પારસભાઈ તેમજ કાંતિભાઈ યુથ વિંગ પ્રમુખ અને બહેનોને સાથે રાખીને આજે આધોઈ ગામ મુકામે જનતા રેડ કરવામાં આવી, જેના ટોટલ લાઈવ અમારી પાસે અમારા ફેસબુક અકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઉપર અત્યારે નાખવામાં આવ્યા છે। અને આ જ્યારે અમે દારૂ ત્યાં જનતા રેડ કરી અને જે દારૂ અમે એકઠો કર્યો, કાંટામાં દોડીને પણ દારૂને અમે લઈ આવ્યા અને આજે જ્યારે અમે અહીંયા સામખિયાળી પોલીસ સ્ટેશને આ દારૂને વચ્ચે લાવવામાં આવ્યો અને અહીંયા જ્યારે મૂક્યો ત્યારે અહીંયાના પીઆઈ સાહેબ શ્રી દ્વારા કહેવામાં આવ્યો કે ભાઈ આ દારૂ તમારો છે, તમે ઘરેથી બનાવીને લાયા છો, આ દારૂ તમે ક્યાંથી લાયા છો? ખરેખર સાહેબ, હવે તો આ તંત્રએ હદ કરવાની જરૂર છે, કારણ કે અમે જ્યાં તમે નથી પહોંચી શકતા ત્યાં અમારા આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ, કાર્યકર્તાઓ પહોંચી રહ્યા છે, અમારી આવી નીડર બહેનો પહોંચી રહી છે। બહેનોને ખરેખર બહુ તકલીફ છે, ત્યારે આજે આ સમય ખરેખર બાળકોને રોટલા ખવડાવવાનો હોય, રોટલા બનાવવાનો હોય અને તમામને જમવાનું આપવાનું હોય, એવી પરિસ્થિતિમાં એવા ટાઈમની અંદર આજે અમે અહીંયા કને પોલીસ સ્ટેશન સામખિયાળી ઊભા છીએ અને આ બધાની સાથે જ્યારે લાયા છીએ ત્યારે અહીંયા પીઆઈ સાહેબ શ્રીનું એવું કહેવું છે કે આ તમે દારૂ પ્રોહિબિટેડ છે, અહીંયા તમારે કેવી રીતે લાયા? તો અમારા જેમ કાયનાતબેને કીધું એમ કે જો દારૂ કે ડ્રગ્સ જે વસ્તુ છે જે પકડાય તો એને ક્યાં લઈ જવામાં આવે? પોલીસ સ્ટેશન ના લાવવામાં આવે તો ક્યાં લાવવામાં આવે? જે તમારું તંત્ર આ કામ નથી કરી શકતો, તમે પોલીસ કર્મીઓ આ જેમ અમે જનતા રેડ પાડી એવી રીતે તમે બુટલેગરોને જો પકડી નથી શકતા તો અમે તમારું કામ આસાન કરીએ છીએ। ત્યારે તમારા દ્વારા એમ કહેવામાં આવે છે કે આ તમે તમારા ઘરેથી બનાવીને, ખરેખર શરમ કરવાની જરૂર છે। ખરેખર કચ્છની અંદર ખૂબ વિશાળ પ્રમાણમાં દારૂ વેચાઈ રહ્યો છે, ડ્રગ્સ ખુલ્લેઆમ મળી રહ્યો છે। ખરેખર હું આપ સૌને કહેવા માંગુ છું આ સોશિયલ મીડિયાના માધ્યમથી કે જેમ આ આધોઈ ગામની બહેનોએ જે રીતે આધોઈ ગામની બહેનોએ હિંમત કરી અને અમારી સાથે જનતા રેડ કર્યો, અમે ભેગો રહીને જનતા રેડ કર્યો, ખરેખર અભિનંદન આ બહેનોને છે। અને હું વિનંતી કરું છું કે જ્યારે પણ આવું કોઈ પણ જગ્યાએ જનતા રેડ જ્યાં પોલીસ તંત્ર નહીં પહોંચી શકે ત્યાં અમારી આમ આદમી પાર્ટીના યોદ્ધા અને અમારી જે નીડર બહેનો છે એ પહોંચશે। અહીંયાથી હું તમને બાહેધરી આપું છું અને બસ હવે થામી લીધું છે, હવે નક્કી કરી લીધું છે કે હવે જ્યાં પોલીસ તંત્ર ન પહોંચે ત્યાં આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ પહોંચશે અને આવી જ રીતે જનતા રેડ કરી અને દારૂ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવશે। અસ્તુ, ભારત માતા કી જય।